અ, સાહેબ, આપણે થલતેજ વોર્ડમાંથી આવી રહ્યા છો. આગામી દિવસોમાં ચુનાવ છે, ઇલેક્શન છે, શું કહેશો? થલતેજ વોર્ડનું ચુનાવ અમદાવાદ મહાનગરની જે ચૂંટણી ચાલી રહી છે એમાં આવતો થલતેજ વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિતેશ કાંતિલાલ બારોટ, અલ્પેશભાઈ શાંતિલાલ મકવાણા અને દેવલબેન સમીરભાઈ પટેલ અમારા વોર્ડમાં 3 ઉમેદવાર છે. 3 ભારતીય જનતા પાર્ટીના છે. અમારા એક ઉમેદવાર બિનહરીફ થયા છે અને પ્રજાની વચ્ચે અમે 3 ઉમેદવારો અને સાથે ચોથા બિનહરીફ કાઉન્સિલર થઈ ગયેલા સાથે અત્યારે ડોર ટુ ડોરનું કેમ્પેનિંગ કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીએ આ વખત પણ જે CR પાટીલ સાહેબે પેશ સમિતિ બનાવી હતી, એક જૂના અને 3 નવા, એવી જ રીતે આ વખતે પણ કાઉન્સિલરોમાં એક સિનિયર ને 3 નવા ઉમેદવારો કર્યા છે. એટલે કેટલું મહત્ત્વનું છે આ? ભારતીય જનતા પાર્ટી હર હંમેશા જ્યારે પણ ઉમેદવારો માટે ચયન પ્રક્રિયા કરતી હોય છે ત્યારે નવયુવાનોને તક મળે માટે માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું તો હું પોલિટિકલ પાર્ટી તરીકે સૌથી વધુ 1 લાખથી વધુ નવયુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને નવયુવાનોના હાથમાં દેશનું સુકાન આવનાર દિવસમાં આવે એ માટે શરૂઆત કરી છે. એના ભાગરૂપે અમદાવાદ મહાનગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નવો ચેન્જિંગ લાવેલા છે. થલતેજની અંદર જોવા જઈએ, વિકાસના કાર્યો ગતિ પર છે. આવનાર દિવસોમાં થલતેજ અને આજુબાજુના SP રિંગ રોડ છે, SG રોડ છે, એમના માટે પણ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આવ્યા છે. તો એ કેવા મહત્ત્વના પ્રોજેક્ટો છે અને કેવી રીતે જોશો? જો આપની વાત કરીએ તો અમદાવાદની અંદર થલતેજ વોર્ડની બાઉન્ડ્રી 57 કિલોમીટરથી વધારની છે. રિંગ રોડથી લઈને જૂનો રિંગ રોડથી લઈને નવા રિંગ રોડ અને નવા રિંગ રોડ પછીનો પણ 1 કિલોમીટરનો વિસ્તાર થલતેજ વોર્ડમાં આવે છે. થલતેજ વોર્ડની ભૌગોલિક દૃષ્ટિની વાત કરીએ તો થલતેજ ગામ આવે છે, મેમનગરનો ભાગ આવે છે, પછી આ બાજુ જઈએ તો ભાડજ આવે છે, ભાડજ પછી હેબતપુર આવે છે, શિલાજ આવે છે, બોપલ ગુમાનો ભાગ આવે છે. થલતેજ એક વિસ્તાર એવડો મોટો શહેરી વિસ્તાર પણ છે ને ગ્રામીણ વિસ્તાર પણ છે. નવું ડેવલપમેન્ટ ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે એફોર્ડેબલ હાઉસિંગ બની રહ્યા છે. સાયન્સ પાર્કનો આ બાજુનો ભાગ પણ આમાં જ આવે છે. તો ખૂબ મોટો વિસ્તાર છે. બહુમાળી બિલ્ડિંગ પણ છે, જ્યાં 25 માળથી મોટા બિલ્ડિંગ પણ છે અને રો હાઉસ પણ છે અને ગામતરના મકાનો પણ છે. કહેવા જઈએ કે અમદાવાદમાં ઉમેરો થઈ રહ્યો છે, તો ત્યાં પણ આ પાણી, ગટર અને નળની જે જરૂરિયાતો છે એ પ્રજા સુધી પહોંચી રહી નથી. તો આપના આવ્યા પછી શું ચેન્જિંગ આવશે? નળ ગટર પાણી એ મહાનગરની પ્રાથમિક જરૂરિયાત હોય છે અને નળ ગટર પાણીની વ્યવસ્થા દરેક ગામ સુધી અમે પહોંચાડી છે. દરેક શહેરીકરણ વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, ભાડજ હોય, હેબતપુર હોય કે સિલજનો ભાગ હોય કે બોપલ ગુમા જે નવું 5 વર્ષ પહેલાં ભર્યું છે એને પણ નર્મદાનું પાણી પહોંચાડ્યું છે અને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનું નેટવર્ક નાખવામાં આવ્યું છે. બોપલની અંદર 6 ઓવરહેડ ટાંકી બનાવી છે. સિલજની અંદર 2 અંડરગ્રાઉન્ડ સમ્પ અને ટાંકી બની ગઈ છે. એકનું કામ ચાલુ છે, એકનું પાણી શરૂઆત કરી દીધી છે. ભાડજની અંદર પણ અમે પમ્પિંગ સ્ટેશન 2 કરોડ લીટરનું પાણીનું ક્ષમતાવાળું પાણીનું સપ બનાવ્યું છે અને ત્યાંથી પાણીનું ડિસ્ટ્રીબ્યુશન નજીકના ભવિષ્યમાં પૂરેપૂરું થઈ જવાનું છે. અત્યારે નર્મદાનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટેસ્ટિંગ પાણી બધાની વોશ આઉટ થતાં આવનાર દિવસમાં સૌથી વધુ પાણી વિસ્તારને મળી રહ્યું છે. આગામી દિવસોમાં ચૂંટણી છે, થલતેજની પ્રજાને શું નિવેદન? થલતેજની પ્રજા ભારતીય જનતા પાર્ટી હંમેશા રહી છે. થલતેજનો મતદાર જાગૃત મતદાર છે. ગણેલો શિક્ષિત વર્ગમાંથી પણ છે અને ગ્રામીણ વિસ્તાર પણ છે. ગ્રામીણ વિસ્તાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલો છે અને સૌ મતદારોને મારી અપીલ છે કે થલતેજ વોર્ડની અંદર અમદાવાદની અંદર હાઈએસ્ટ કામ કરવામાં આવે છે. 2084 કરોડથી વધુના કામ. આપ તો આખા અમદાવાદનું પુસ્તક લઈને ફરો છો, આપે પણ જોયેલું છે. તો આ અમદાવાદના પુસ્તકની અંદર સૌથી વધુ કોઈ કામ હશે તો થલતેજના છે અને આવનાર દિવસમાં થલતેજ મારો વોર્ડ સર્વશ્રેષ્ઠ વોર્ડ બને એવો પ્રયાસ કરીશ. આપના 3 મત આપવાના છે. 3 મત અલ્પેશ શાંતિલાલ મકવાણા, દેવલબેન સમીરભાઈ પટેલ અને હિતેશ કાંતિલાલ બારોટ. 1, 3, 7 કમળનું નિશાન અવશ્ય પ્રજા યાદ રાખે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય અપાવે.